તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. સંગીત. આવતીકાલથી વધુ દૂધની આગાહી. સત્ય એ છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. મિત્રો, આ સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. પણ તમે ખુશીથી જીવો છો તેની ગેરંટી સાથે તમે નાચવા લાગશો, કારણ કે ગઈકાલે બનેલી ઘટના તમને બધાને બનાવી દેશે. તમારા જીવનકાળમાં થવાનું છે, માટે સૌથી મહત્વપૂર્ણ અને નસીબદાર બનશો. હા મિત્રો, શરૂઆતથી જ વિડિયો જુઓ, અંત સુધી ધ્યાનથી જુઓ, પછી અમે આ વિશે વાત કરીશું. અમે ખાતરી આપીએ છીએ કે આવતીકાલથી તમે ઘરે ઘરે જઈ શકશો, મીઠાઈઓ વહેંચો. તમારા બધા માટે આ એક મહાન સારા સમાચાર છે. તમે જોશો કે તમે વિડિયોથી સંતુષ્ટ નથી. શરૂ કરતા પહેલા તમામ માતા રાણીના સાચા ભક્તો, સૌપ્રથમ પ્રેમ ભક્તો છે, વિડિયોને એક સુંદર લાઇક આપવા વિનંતી. અને નીચેના કોમેન્ટ બોક્સમાં તમારા દિલથી, સાચા દિલથી 3 વાર જય માતા દી લખો. તે આપો જેથી તમે માતા રાણીના સીધા આશીર્વાદ મેળવી શકો. તમે જે પ્રાપ્ત કરશો તે તમારા સમગ્ર પરિવારને મળશે. આગામી 24 કલાકમાં એક પ્રાપ્ત થશે. તમારું મોટું રહસ્ય જાહેર થવાનું છે. ગ્રહો અને તારાઓ આ વાતનો સંકેત આપી રહ્યા છે. ઘટના તમારા જીવનમાં ચોક્કસપણે બનશે. ભગવાન કોઈ તેને રોકી શકશે નહીં. મહાદેવજીએ સખત આદેશ આપ્યો છે અને હવે તમારે ખૂબ જ કાળજીપૂર્વક આગળ વધવાની જરૂર છે. આ સર્જક દ્વારા લખાયેલ છે અને બદલી શકાતું નથી. ઘટના વિશે જાણ્યા પછી તમે પણ કહો, હે ભગવાન, શું થઈ રહ્યું છે? કૃપા કરીને જાગો. આગામી 24 કલાકમાં 2 ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો તમારા જીવનમાં એવી ઘટનાઓ બનશે જે તમારા પર અસર કરશે. જીવનમાં મોટું પરિવર્તન આવશે. ભગવાન મહાદેવના આશીર્વાદથી તમારું જીવનમાં એક ખૂબ જ શુભ ઘટના બનશે. મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી અનુસરો. આગામી 24 કલાકમાં પાપો અને પુણ્ય જુઓ. ભગવાન ભોલેનાથજીના દૂધનો હિસાબ થશે. તમને દૂધ અને પાણી પીવડાવશે. સારા દિવસો આવી રહ્યા છે, કારણ કે હવે તમારા સારા કાર્યોનું ફળ આગામી 24 દિવસમાં મળશે. કલાકો તમારા માટે અત્યંત સોનેરી અને નસીબદાર છે. કૃપા કરીને આ જ્યોતિષ કાર્યક્રમ સાબિત કરો. કોમેન્ટ બોક્સમાં લાઇક અને કોમેન્ટ કરો. મહાદેવ લખો. ભગવાન ભોલે બાબા બધા તમારી ઈચ્છાઓ અને તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. કાં પણ થવા લાગશે. બધા સાથે પ્રેમથી વાત કરો. હર મહાદેવ. જો તમે ભોલે બાબાના સાચા ભક્ત છો, જો તમે ત્યાં હોવ તો તેમના આવવાના આદેશનો અનાદર કરશો નહીં. આગામી 24 કલાકમાં ભોલે બાબા તમને ઘણું બધું આપશે. હા, તે એક મોટી તક પૂરી પાડવા જઈ રહી છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારી સાથે જે પણ થયું છે, જે થવાનું છે, તે સાંભળીને તમારી આંખો ખુલી જશે અને આ વખતે તમે તમારા કાન પર વિશ્વાસ કરી શકશો નહીં. તે મારા અને તેના માટે એક મોટો આશીર્વાદ બની રહેશે. આ બધું તમારા સારા કર્મોનું પરિણામ છે. ગુરુદેવજી કહે છે કે ઈરાદાથી ભગવાન લોકો ખુશ છે અને હવે બતાવે છે. ભગવાન પર ભરોસો રાખવો તે તમારા પર છે. માણસને ખુશ કરવા કે ભગવાનને ખુશ કરવા. કહેવાય છે કે જે મારી આગળ નમશે તે બધા સારું લાગે છે, પણ જે સૌની સામે માથું ટેકવે છે તે મને આગામી 24 કલાક પસંદ કરે છે. હું તમારા જીવનમાં એક મોટો તાંડવ અનુભવી રહ્યો છું. તમારી આંખો બંધ કરીને સમસ્યા હલ થઈ જશે. અને આંખો પણ સમસ્યા વિના છે. તેથી જ તમારા જીવનમાં જે પણ થાય છે તે ખુલતું નથી. તે થવા દોમાં થઈ રહ્યું છે, કારણ કે બધા કેટલાક સારા માટે સત્ય કડવું હોય છે અને દરેક વ્યક્તિ તેને સાંભળવાની ક્ષમતા ધરાવે છે. કુંડળીમાં આવો સંયોગ રચાય ત્યારે હું હાજર હોતો નથી. પછી તે કાં તો તમને સમૃદ્ધ બનાવે છે અથવા ગરીબ. હવે તે તમારા પર નિર્ભર છે. તમે આ સમયનો સદુપયોગ કેવી રીતે કરશો? અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ જુઓ, કારણ કે આમાં આપણે નફા અને નુકસાનની વાત કરીએ છીએ. આગામી 24 કલાકમાં ચર્ચા થશે. આ પહેલાં ક્યારેય દેવતાઓ સાથે થયું ન હોવું જોઈએ.
દેવ ભગવાન મહાદેવજીનો બહુ મોટો નિર્ણય અમે વર્ણન કરવા જઈ રહ્યા છીએ, તેથી દરેક વસ્તુ પર ધ્યાન આપો, મારી વાત સાંભળો અને શાંત રહો, મૌન વ્રત રાખો, કારણ કે ક્યારેક કંઈક મેળવવા માટે તમારે કંઈક ગુમાવવું પડશે. આ તમારા માટે સમય છે. ભગવાન એક અદ્ભુત તક લઈને આવ્યા છે. ભગવાન મહાદેવજીના આશીર્વાદ સાથે આવી રહ્યા છે. 24 કલાકમાં તમારા ઘરમાં સારા સમાચારનો ઢોલ. જ્યારે તમારા ઘરે કોઈ મહેમાન આવશે ત્યારે તે રિંગ કરશે. શું તે થવાનું છે અથવા તે કોઈ મોટા સારા સમાચાર છે? મિત્રો, આ વખતે નસીબ દસ્તક આપવાનું છે. તમારે તમારી તરફેણમાં દરેક પાસાઓ વિશે વિચારવું પડશે. સમજી વિચારીને કામ કરવું પડશે. નવા રસ્તા ખુલશે, જોવામાં આવશે અને પૈસા મેળવવા સંબંધિત જો તમારી કોઈ ચૂકવણી અટકી જશે તો તમને સારા સમાચાર મળશે. જો તમે તેને કોઈને ઉધાર આપ્યું હોય અથવા જો તમે તેને કોઈને ઉધાર આપ્યું હોય, ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તે પૈસા હવે છે. 3 પરિચયમાં તમને મળવા જઈ રહ્યો છું. દેશદ્રોહીઓના નામ સામે આવ્યા છે. આ ગદ્દાર તમારી પાસે તમારા પોતાના લોકો છે. તેમાંથી એક તમારું ઘર છેમાં રહે છે અને તમારા 2 નજીકના સંબંધીઓ. તેમના નામ જાણીને તમે ચોંકી જશો. ઘરની અંદરની આ સ્થિતિ ઉડી જશે. વિભીષણની જે તમારી વિરુદ્ધ ખૂની કાવતરું ઘડી રહ્યું છે, આનાથી બચવું તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ત્રણે મળીને તમારું જીવન બદલી નાખશે. છેલ્લા 12 વર્ષથી મને આની અસર થઈ રહી છે. લોકો તંત્ર મંત્ર અને મેલીવિદ્યાનો આશરો લે છે. સમાજમાં તમારા વિરુદ્ધ અફવાઓ ઉડી રહી છે. તમારી સાથે હોવા છતાં પણ આ ફેલાવો તમને અને તમારા સાથે દગો કરે છે. જ્યારે અમે મિલકત હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે અમારા પોતાના પરિવારના સભ્યો પાસેથી સાંભળો અથવા નજીકના સંબંધીઓ અમારી વિરુદ્ધ કાવતરું કરે છે. જો તમે બનાવતા હોવ તો ઘણું દુઃખ થાય છે. બાગેશ્વર બાબાની ચેતવણીમાંથી આ સંકેત મળે છે. મેળવો કે તમારે સાવચેત રહેવું જોઈએ અને આ સંકટનો સામનો કરવાની યોજના હોવી જોઈએ. તમારે એવા લોકોને ઓળખવા પડશે જેઓ તમારી પીઠ તમારા નિર્ણયો પર શંકા કરે છે. ચાલો પાછળ કે તમારા પરિવારમાં વાત કરીએ. તફાવતો બનાવો. તેઓ દેશદ્રોહી બની શકે છે. શું તમે તમારી આસપાસના વાતાવરણ પર ધ્યાન આપો છો? આપવી જોઈએ અને ઘરે નાના પ્રસંગો વ્યક્તિએ તેમના દુષ્ટતાને કાળજીપૂર્વક અવલોકન કરવું જોઈએ. તમારા હોઈ શકે તેવા સંકેતોને ઓળખો. નજીકના સંબંધીઓ જે હંમેશા તમારી વિરુદ્ધ હોય છે તે કહે છે કે તે જ ષડયંત્ર રચે છે. તમારા પરિવારમાં મતભેદ પેદા કરનાર વ્યક્તિ અને તમારી મિલકતનો કબજો લો. છેલ્લા 12 વર્ષથી આનો પ્રયાસ કરી શકો છો. વ્યક્તિએ તંત્ર મંત્ર અને મેલીવિદ્યાનો ઉપયોગ કર્યો હતો. તમારા જીવનનો દુરુપયોગ કર્યો. તમારી છબીને અસર કરી શકે છે. બાગેશ્વર બાબાને નુકસાન થઈ શકે છે. તમારા વિશ્વાસુ દ્વારા દેશદ્રોહીઓનો પર્દાફાશ. જે લોકો પર તમે ખૂબ નિર્ભર છો, તમને તમારી આસપાસના લોકો પર વધુ વિશ્વાસ છે. તેના બદલે તમારા પર આધાર રાખતા શીખો. જો તમારી આસપાસના લોકો તમને કહે તો શું થશે કે તે ઝેર નથી પણ મીઠી છે, તો તમે કરી શકો છો તેને સાંભળશે અને તે જ્યારે તે ખાશે ખરેખર તો ઝેર છે. આ સ્થિતિ કંઈક આવી છે. લોકો તમારા પર કાળો જાદુ અને મેલીવિદ્યાનો ઉપયોગ કરે છે. તમે અને તમારા પરિવારને તે પૂર્ણ કરી લો. લોકો સંપૂર્ણપણે તેમના પ્રભાવ હેઠળ આવી ગયા છે. મિત્રો, હવે તમારે તરત જ સાવધાન થવાની જરૂર છે. આવશ્યકતા, કારણ કે આ દુશ્મન ખૂબ જ છે. આગામી દિવસોમાં શક્તિશાળી બની ગયા છે. તે તમારી સાથે એક મોટી રમત છે. હું તમારી સાથે રમીશ. હું તમને તેમના નામ અને તેમને ઓળખવાની રીતો જણાવીશ. તો કૃપા કરીને આ જ્યોતિષ કાર્યક્રમ સમાપ્ત કરો. જો તમે તેમનું નામ જાણતા ન હોવ તો આજ સુધી જરૂર જોજો. જો તમને ખબર હોય તો કૃપા કરીને કાલે ખૂબ મોડું થઈ જશે. કોઈ પણ મૂર્ખામીભર્યું પગલું ભરશો નહીં અને સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જુઓ. પ્રથમ જ્યોતિષ કાર્યક્રમની જેમ અને નીચે કોમેન્ટ બોક્સમાં દિલથી જય. કૃપા કરીને બાલાજી મહારાજના આશીર્વાદ સાથે બજરંગ બલી લખો.
પણ જો જીદ રાખો તો મિત્રો પહેલા જય બજરંગ બલી લખો અને શોધો કે તે 3 દુશ્મન કોણ છે, તમારી સાથે રહે છે અને તમારી થાળીમાંથી ખાય છે, અને ત્યાં એક છિદ્ર છે જે હું તમારા માટે ખોદું છું. હું દરરોજ સખત મહેનત કરું છું અને તે મહત્વપૂર્ણ છે. જ્યોતિષ એટલે જ હું જ્યોતિષના કાર્યક્રમો લાવું છું. માતા, હવે કાર્યક્રમ લાઇક કરવાનું ભૂલશો નહીં. જીનું નામ લેતા આ જ્યોતિષ કાર્યક્રમ. મિત્રો, ચાલો તમારી શરૂઆત કરીએ. નબળાઈ એ છે કે તમે ભવિષ્ય વિશે ખૂબ ચિંતા કરો છો અને આ ચિંતામાં આજનો દિવસ બગાડો. ચાલો તમે ભૂલી જઈએ કે ભવિષ્ય આજનો દિવસ સારો હોય ત્યારે જ સારું થાય છે. જો તમે આજે ખુશ છો તો ભવિષ્ય પણ સારું રહેશે, પરંતુ તમે તમારા ભવિષ્ય વિશે ચિંતિત છો. આ ઉપરાંત તમે વર્તમાનને બગાડી રહ્યા છો, ભૂતકાળની મુશ્કેલીઓમાં અટવાયેલા રહેશો. ભલે તમે તમારા પિતાને ગુમાવ્યા હોય કે તમારા જીવનસાથીને, મિત્રને અથવા મુશ્કેલ પરિસ્થિતિમાં તમે તેનો સામનો કર્યો હશે, પરંતુ આ લગાવ છોડવો જરૂરી છે. જે તમારી સાથે છે તેમની સાથે સમય વિતાવો અને જેઓ ગયા છે તેમને ભૂલી જાઓ. જીવન તે માત્ર વર્તમાનમાં છે અને ભૂતકાળમાં નથી, અને આવતીકાલે એક ક્ષણનો અનુભવ કરો અને ખુશ રહો. ભલે તમે ઝૂંપડીમાં હો કે મહેલમાં, ભવિષ્યની ચિંતા કર્યા વિના ખુશી જાળવી રાખો. આજે જીવનમાં કોઈ વિશ્વાસ ન બગાડો ના, તેથી વર્તમાનમાં અને આનંદથી જીવો. ચાલો જ્યોતિષ કાર્યક્રમ સાથે જીવન જીવીએ. ચાલો શરૂઆત કરીએ. મિત્રો, ધ્યાનથી સાંભળીએ. જ્યારે બાગેશ્વર ધામ સરકારના બાબાજીએ તમને કહ્યું હતું, જ્યારે તેઓએ તમારું સ્વરૂપ જોયું ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. વિગતોમાં તમારું સૌથી મોટું અને સૌથી ખતરનાક 3 દુશ્મનોના નામ સામે આવ્યા છે. દુશ્મનો ખૂબ જ ચાલાક અને હોશિયાર છે. તમારા વિશે પણ બધું જાણો. તમારા ઘરની નાની નાની વિગતો પણ તેમને ખબર હોય છે. તમારા પરિવારના દરેક સભ્યની પ્રવૃત્તિઓ, તેમની આદતો અને તમારા ઘરની દરેક નાની વસ્તુઓ. જો તમને તમારા ઘરની એક વસ્તુ વિશે માહિતી છે, કાચ પણ અહીં અને ત્યાં ફરે છે, તેથી તેને પણ અસર થાય છે. જાણો આ દુશ્મનોની આંખો. 24 કલાકો તમારા ઘરે રહો અને જલ્દી તેમને તક મળે છે અને તેઓ તેમની ચાલ કરે છે. આ લોકો તમારા પર છે. તંત્ર, મંત્ર અને મેલીવિદ્યા યુક્તિ પૂર્ણ કરી અને તમારી પ્રગતિ સાથે તેઓ તમારા પરિવારના સભ્યોની ઈર્ષ્યા કરે છે. પહેલેથી જ કેટલાક લોકોને કાબૂમાં રાખવા માંગો છો. તે સિસ્ટમો તેમના પ્રભાવ હેઠળ આવી છે. મંત્ર દ્વારા તમારો પરિવાર, તમારા ઘરના લોકોએ કાબૂ મેળવી લીધો છે અને તમે પોતે પણ તેમના શબ્દોથી પ્રભાવિત થઈ શકો છો. આ દુશ્મન પણ તમારી નજીક છે. સંબંધીઓ અથવા પરિવારના સભ્યો હોઈ શકે છે. જ્યારે હું તમારા 3 સૌથી મોટા દુશ્મનોને મળીશ, જો હું તને તારું નામ કહું તો તને મોટો આંચકો લાગશે. તમે સમજી જશો કે ગુરુજી શું કહે છે. એકદમ સાચું. હું તમને વિનંતી કરું છું, આ દુશ્મનો સાથેના સંબંધો તરત જ તોડવા, ભલે તેઓ ગમે તેટલા જીક હોય કે. મેં તમને પહેલા કહ્યું હતું કે તમારા ઘરમાં એક દુશ્મન છે, ફક્ત મારામાં જ રહે છે, જ્યારે બાકીના 2 તમારામાં ઊંડા છે. તમે આના પ્રેમમાં છો, વિશ્વાસ અને લાંબા સમયથી સાથે સંકળાયેલા છે. તમારી કુંડળી અનુસાર તમારું જીવન મારામાં દુશ્મની ઓછી છે અને જે કોઈ દુશ્મન છે તમારા વ્યવહારમાં ફક્ત તમારા જ લોકો હશે. તમે સારા છો અને સમાજમાં તમારું સન્માન થાય છે. તમે હંમેશા સરળ અને નમ્ર છો. જો તમે જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો તેનો અર્થ એ છે કે દેવી તમારાથી થોડા નારાજ છે. તમે તેમની પૂજા કરી લો. તમારે તમારા જીવનમાં આનાથી તેમને ખુશ કરવા પડશે. આવનારી સમસ્યાઓનો અંત આવશે અને દરેક કાર્યમાં તમને સફળતા મળશે. દેવીની કૃપાથી જ તમારા જીવનમાં સુખ, ખુશીઓ આવશે. તમારા જીવનમાં એક મોટી ઘટના બનવા જઈ રહ્યું છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. આ દૈવી શક્તિનો ચમત્કાર છે અને તમારે તેને એકલા અને શાંતિથી જોવું પડશે. આ ઘટના વિશે કોઈને જાણ હોવી જોઈએ.
તમારે જણાવવું જોઈએ નહીં, કારણ કે તમારા દુશ્મનો અથવા ઈર્ષાળુ લોકો આનો લાભ લઈ શકે છે. ઘટના તમારા જીવનના તમામ દરવાજા ખોલશે અને તમારા ઘરમાં તમારા સપના સાકાર કરશે. ખુશીનું તોફાન આવવાનું છે જે તમને લાવશે ભાગ્ય, તમને રાતોરાત બદલી નાખશે. માતા રાણીના સાચા ભક્તો આમાં જશે. જ્યોતિષ કાર્યક્રમને ધ્યાનથી જુઓ અને કોમેન્ટ બોક્સમાં જય માં કાલી અને જય માં શેરાવલી તમારા દેવી દેવતાઓ વિશે અવશ્ય લખો. જીવનમાં એવો ચમત્કાર કરો કે તમારા જીવનમાં ભાગ્ય બદલાશે. આગામી 24 તારીખે સંબંધી તમારી સાથે દગો કરશે. કલાકોમાં આ વ્યક્તિ તમારા જીવનમાં ઊંડે ઉતરશે. મિત્રો, આજે અમે તમારા માટે એક ગીત લાવ્યા છીએ. એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ગુપ્ત સંદેશ વહન 33 કરોડ દેવી દેવતાઓ આવ્યા છે. હા, તમે સાચું સાંભળ્યું છે. આ જ્યોતિષ મોકલવામાં આવ્યું છે. પ્રોગ્રામને અવગણવાનું ભૂલશો નહીં. તે કરો કારણ કે તેમાં આપવામાં આવેલી માહિતી તમારી છે. મિત્રો, હવે તમારું જીવન બદલાવા જઈ રહ્યું છે. આ જ્યોતિષ અનુસાર તમામ સપના સાકાર થવાના છે. પ્રોગ્રામમાં તમને 4 ગુપ્ત સંદેશાઓ તમે એવા વ્યક્તિને મળશો જે તમારા જીવનને હીરા અને મોતીથી ભરી દેશે. તમારો મુશ્કેલ સમય હવે પૂરો થઈ ગયો છે અને તમારા જીવનમાં દેવી દેવતાઓની કૃપાથી નવી ખુશીઓ તમારા ભૂતકાળમાં આવવાની છે. તમે મુશ્કેલીઓ અને સંઘર્ષોથી ભરેલા છો. તમે ઘણું સહન કર્યું છે, પણ હવે તમારો સમય છે. આનાથી 33 કરોડ દેવી દેવતાઓ બદલાશેના વિશેષ આશીર્વાદ આ રહસ્યોમાં તમારી સાથે છે. સંદેશાઓ જાણ્યા પછી તમે આનંદથી નાચી શકશો. ભગવાન દરેકને તક આપે છે અને તે આ જ્યોતિષ શાસ્ત્ર તમારા માટે અવસર આવ્યું છે. કાર્યક્રમમાં આપવામાં આવેલ ગુપ્ત સંદેશાઓ ધ્યાનથી સાંભળો અને એકલા જુઓ, કારણ કે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે તમારા જીવનમાં ખુશીની સવાર આવશે. તમારી કુંડળીમાં એક નવો લાયક બનવા જઈ રહ્યો છે અને તમારું નસીબ સિંહ કરતાં વધુ છે. જ્યારે પણ ભગવાન ગર્જના કરે છે ત્યારે તે છતને ફાડી નાખે છે. હવે તમારો આ સંદેશનો સમય આવી ગયો છે. તેને ગુપ્ત રાખો, કારણ કે તે તમારી ખુશીને અસર કરશે. તમારા દિલના મિત્રો સુરક્ષિત રહેશે. તમારા સપના દરેક સાથે વાત કરો અને શેર કરો. આવું ન કરો, કારણ કે તેનાથી તમારા જીવન પર ખરાબ અસર પડશે. તમારી ખુશી તમને દેખાઈ શકે છે, તેને ચાલુ રાખો અને તમારું નસીબ ચમકતું રાખો. જુઓ, ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે અને હવે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે. પરંતુ મિત્રો, હવે અમે તમને જે ગુપ્ત સંદેશ આપીએ છીએ, શું તમે તેને કોઈની સાથે શેર કરવા જઈ રહ્યા છો? આ સંદેશ ફક્ત તમારા માટે છે અને જો તમે તે અન્ય લોકોને કહો છો તો તમને તમારા ભાગ્યમાં ફરીથી અવરોધો આવી શકે છે. તમારા જીવનની કોઈપણ સમસ્યા વિશે ઉદાસી અને અસ્વસ્થ તમે ઘણું સહન કર્યું છે. તમારા સંઘર્ષને પાર કરવો સરળ ન હતો. દરમિયાન તમારી સાથે કોઈ નહોતું. તમે એકલા અને અત્યંત ઉદાસ બનો છો. તમારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ હવે તે આના જેવું છે. હવે અમે તમને 4 ગુપ્ત સંદેશો આપીશું. તે જાણ્યા પછી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારી આ સંદેશ તમારી આંખોમાં આનંદના આંસુ લાવશે. ખરેખર 33 કરોડ દેવી દેવતાઓ દ્વારા મોકલવામાં આવ્યા છે. તેથી અમને જણાવો કે કયું શુભ છે. સંકેતો અને ગુપ્ત સંદેશાઓ તમારું જીવન બદલી નાખે છે આપશે. પણ તે પહેલા જે કંઈ ભગવાન શ્રી રામના સાચા ભક્તો આ જ્યોતિષ કાર્યક્રમને અનુસરે છે, તેઓ જ્યોતિષનો કાર્યક્રમ જોઈ રહ્યા છે, લાઇક અને કોમેન્ટ કરો. પ્રભુ શ્રી જયરામ, જય સિયાપતિ રામચંદ્ર, જય હો બજરંગ બલી. તમને જે જોઈએ તે લખો, તમને તે બધું ભગવાન શ્રી મળશે. રામ તમારા સમગ્ર પરિવારમાં ખુશીઓ લાવશે. પ્રથમ ગુપ્ત સંદેશ વ્યવસાય સાથે સંબંધિત છે. વેપારમાં તમને સફળતા મળશે. તમારો વ્યવસાય સલાહ અને તમે સાથે આગળ વધશે. જો તમે સારું નામ કમાવશો. જો તમે અંગે ચિંતિત હોવ તો આ ચિંતા દૂર થઈ જશે. પારિવારિક જીવનનો બીજો ગુપ્ત સંદેશ, જો તમારા ઘરમાં વિભાજનની વાત છે, બા ચાલી રહી છે અને તેને બનાવવામાં સક્ષમ નથી, હવે પરિવારના સભ્યોની આ સમસ્યાનો અંત આવશે. સાથે મુખ્ય મતભેદ હોય તો તે પણ દૂર થશે અને પારિવારિક બાબતો પણ દૂર થશે.
બહારના લોકોને કહો નહીં કારણ કે તેઓ ત્રીજું તમારી સમસ્યાઓ વધારી શકે છે. આ ગુપ્ત સંદેશ વિદ્યાર્થીઓને સંબંધિત છે જે સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સેનાને મોટો ફાયદો થશે. નેવી, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ અથવા રેલવે માટે તૈયારી વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. બેરોજગાર લોકોને પણ મોટી નોકરીની ઓફર. છેલ્લો અને ચોથો ગુપ્ત સંદેશ મળી શકે છે તમારા જીવનના સૌથી મોટા સ્વપ્ન સાથે જોડાયેલ છે. તમારું આ સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. આ માટે અથાક મહેનત કરી છે અથવા ભગવાને ઊંડો વિચાર કર્યો છે. તમારી પ્રાર્થના સાંભળવામાં આવી છે અને હવે તમે સરકારનું સ્વપ્ન સાકાર થવાનું છે. નોકરી કરતા લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સામનો કરવો પડી શકે છે પરંતુ સહકાર્યકરોનો સહયોગ તમારા માટે સંતોષજનક છે. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા રહેશે વ્યક્તિઓ માટે આ સમય ઘણો લાભદાયક છે. તમારી તીક્ષ્ણ બુદ્ધિનો ઉપયોગ કરીને તમે કરશો જો કંઈક નવું અને મહત્વપૂર્ણ શોધી શકો છો. તમે તમારા જીવનમાં કંઈક નવું શરૂ કરવા માંગો છો અથવા નવો વ્યવસાય શરૂ કરો. જો તમે પ્લાનિંગ કરી રહ્યા છો તો આજે જ નક્કી કરો. આ સમય તમારા માટે સારો આર્થિક લાભ પણ લઈને આવશે. સિગ્નલ મિત્રો, ભગવાન શનિદેવ વ્યક્તિના કર્મોનું ફળ આપનાર છે. મહારાજ અને મહાબલી સૌથી શક્તિશાળી ભગવાન તમારા પર બજરંગ બલીના આશીર્વાદ ઘણા મોટા છે. સારા સમાચાર આવવાના છે. હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે આગામી 24 કલાકમાં શું થશે. તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે. આ સાંભળીને તમારો આખો પરિવાર ખુશ થઈ જશે. નાચવાનું શરૂ કરીશ કારણ કે મિત્રો આ સારા સમાચાર છે. તમે આવા મહાન સમાચાર સાંભળીને ખુશ છો. મિત્રો, હું તમને જણાવી દઉં કે ઢોલ તમને ખુશ કરશે અને અમારે 24 ઢોલ વગાડીને તમારું સ્વાગત કરવું પડશે. 1 કલાકમાં તમારા માટે આવા સારા સમાચાર. મિત્રો, અમે તમને 7 લોકોમાં મળવાના છીએ. તમને ગુડ ન્યૂઝ 24 જેવા સારા સમાચાર નહીં મળે. 1 કલાકમાં તમને મળીશું. મિત્રો, આજે જ્યોતિષ કાર્યક્રમ દ્વારા અમે તમને વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ. તમને કેવા સારા સમાચાર મળવાના છે, તમારી સાથે કેવો ચમત્કાર થવાનો છે અને તમારી કુંડળીમાં કયો યોગ રચાયો છે, તમને બધું વિગતવાર જણાવશે. તેથી જ મિત્રો, જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરો. અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ જુઓ. બધા મિત્રો, ભગવાન તેને ચૂકશો નહીં. શનિદેવ મહારાજ અને મહાબલીના આશીર્વાદથી તમારી કુંડળીમાં હનુમાનજીની કૃપાથી મોટા રાજ્ય યોગનું નિર્માણ થયું છે. તો મિત્રો, આગામી 24 કલાકમાં મિત્રો આપણને 5 મોટા સારા સમાચાર મળવાના છે. આ સારા સમાચાર દરેક પરિસ્થિતિમાં તમારી સાથે રહેશે. આ ખુશખબર કળિયુગના સૌથી મોટા સમાચાર છે. તે સારા સમાચાર સાબિત થશે. મિત્રો, ચાલો હું તમને જણાવી દઉં. હવે તમને અનેક પ્રકારના આર્થિક લાભ મળશે. આ વખતે મોટી સફળતા મળવાની છે. જે સમયગાળામાં તમે પ્રાપ્ત કરવાના છો મિત્રો, હવે રડવાનો દિવસ પૂરો થયો. તે સમાપ્ત થઈ ગયું કારણ કે મિત્રો, તમારી જન્માક્ષર હિસાબ બદલાઈ ગયા છે અને તમારું નસીબ 6થા સ્થાને છે થી 7મા સ્થાને પહોંચી ગયો છે. હવે કુંડળીમાં તમારા ગ્રહનું ખૂબ મહત્વ છે. તે તમે લાયક છે. તમને હવે વાત મળી જશે. પણ મિત્રો, તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડશે. તમારે કેટલીક ખાસ સાવચેતી રાખવાની રહેશે. જેનાથી થશે આ જ્યોતિષ કાર્યક્રમમાં તમને કોણ કહેશે. અને સૌથી અગત્યનું, ભૂલથી જો તમે તમારો જીવ છોડવા માંગતા હોવ તો પણ તે ન કરો. પરંતુ તે ખોટું છે એવું ન કરો, નહીં તો તમારું આખું જીવન નરકમાં જશે. માન જતું રહેશે. આખું જીવન બરબાદ થઈ જશે. તમે જીવનમાં ક્યારે ખુશ નહીં રહે. તો મિત્રો, આ એવી ભૂલ નથી જે જીવનમાં ક્યારેય ન કરી હોય. ભૂલથી પણ આવું ન કરો. અમે તમને કાર્યક્રમમાં જણાવવાના છીએ. પરંતુ સૌપ્રથમ હું તમારી સાથે હાથ મિલાવું છું. જો તમે હજી સુધી ન કર્યું હોય તો હું તમને વિનંતી કરું છું. જ્યોતિષ કાર્યક્રમ ગમ્યો નથી તો લાઇક આ જ્યોતિષ કાર્યક્રમ અને નીચે કોમેન્ટ બોક્સમાં તમારી સાચી લાગણીઓ શેર કરો. હર હર મહાદેવ. જય બાબા ભોલેનાથ. જય શ્રી રામ લખવું જ જોઈએ. મિત્રો,
ચાલો હું તમને આ કહું, સમય તમારા માટે સંપૂર્ણ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયગાળો તમારા માટે સાબિત થવાનો છે. એક મહાન સમાચાર જે તમારી પાસે આવવાના છે. તમારું જીવન વધુ સારું રહેશે. મારા મિત્રો, તમારા જીવનમાં મોટી સફળતા મેળવવા માટે તમે તમારા જીવનના સૌથી મોટા વ્યક્તિ બનવાના છો, જેઓ તેને જોઈને સફળતા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. તમારો પરિવાર આનંદથી ભરાઈ જશે. મિત્રો, આ કળિયુગમાં તમે આવા પ્રથમ વ્યક્તિ છો જેના પર એક સાથે અનેક દેવી દેવતાઓ નિવાસ કરે છે. તમારા પર આશીર્વાદ છે. મિત્રો, તમામ દેવી દેવતાઓના આશીર્વાદથી આ કારણે તમારા એક વાળ ગ્રે થઈ ગયા છે. ડેન્ડી તમને મિત્રો કહી શક્યો નથી. આ નામ તમને છેલ્લા 5 વર્ષથી અનુસરવા દો. દુશ્મને તેના છેલ્લા 5 ગુમાવ્યા છે. આ નામનો દુશ્મન તમને વર્ષોથી મારી રહ્યો છે, મારવા માંગે છે, પણ તમારા પર મિત્રો તે દેવોના દેવ મહાદેવજીના આશીર્વાદ છે. એટલા માટે મહાદેવજી તમારા પર મહેરબાન છે. મિત્રો, તમને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. મિત્રો, હું તમને કહી દઉં કે હવે તમે રાજા જેવા છો. હવે તમે તમારા ભાગ્યને કારણે જીવન જીવવા જઈ રહ્યા છો. તાળું ખુલવાનું છે. મિત્રો, ચાલો હું તમને કહું. આગામી 24 કલાકમાં તમારી કુંડળીમાં પૈસા પ્રાપ્તિ યોગ રચાશે. તે પછી તમને કરોડો રૂપિયાની પ્રોપર્ટી મળશે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમારા માટે કરોડો રૂપિયાના સારા સમાચાર છે કે સમગ્ર ગામ અને વિસ્તારમાં જોવા મળશે અને ઢોલ વગાડીને મીઠાઈ વહેંચવાની રહેશે. કારણ કે આ એકમાત્ર સારા સમાચાર છે જે તમને મળશે. મિત્રો, આ કોઈ પણ સંજોગોમાં સારા સમાચાર છે. તમે ખૂબ નસીબદાર છો કે તમને મળ્યા. જેઓ ખૂબ જ ભાગ્યશાળી છે તેમની પાસે આવા સારા સમાચાર છે. તમને આવી મોટી સફળતા મળવાની છે. મિત્રો, હવે તમે સૂર્યને મળવાના છો. તમારું નસીબ આ રીતે ચમકશે. તમને સારા સમાચાર મળવાના છે. તો મિત્રો, અમે તમને કહ્યું કે આખા મહોલ્લામાં મીઠાઈઓ છે. મિત્રો, તમારા વર્ષોનું કામ શેર કરવું પડશે. તમારા એક પ્રહારથી એ કામ અધૂરું પડી ગયું છે. તમે જેના માટે કામ કરશો તેમાં સિદ્ધ થશે. હું વર્ષોથી એ વસ્તુની રાહ જોતો હતો. તમે હવે તે મેળવવા જઈ રહ્યા છો. હવે તમારે રાહ જોવી પડશે. ઘડિયાળ સમાપ્ત થઈ ગઈ છે. હવે તમારી પાસે દરેક છે. તમને એવી વસ્તુ મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. તેઓ કાર, બંગલા, સંપત્તિ અને પૈસા માટે ઝંખતા હતા. તમારી પાસે પૈસા અને તમારા ઘરમાં બધું હશે. ધનનો વરસાદ થશે. એવો શુભ સંયોગ બાંધકામ થઈ ગયું છે. હવે તમારી પાસે કોઈ પણ છે. વસ્તુઓની કોઈ કમી નહીં હોય. મિત્રો, ચાલો હું તમને કહી દઉં. હવે તમારા હાથમાં એટલા પૈસા હશે કે તમે સંભાળી શકતા નથી. મિત્રો, જ્યારે પણ સંપત્તિ થાય ત્યારે ભગવાન તમને કહીએ જો તેઓ આપે છે તો તેઓ છત ફાડી નાખે છે અને તે અને આપે છે. હવે તમે તમારી આંખોથી બધું જ જોઈ શકશો. મિત્રો, ચાલો હું તમને કહું કે હવે તમે ખૂબ મોટા થઈ જશો. સારા સમાચાર આવવાના છે. હવે તમે આનંદથી આનંદ કરો. જાગી જશે. જેથી તમારા માટે સમય બનાવવામાં આવે તે મિત્રો પર છે. કારણ કે સાવચેત રહો મિત્રો, તમારી ખુશીમાં આગ લાગી છે. એક મહિલા. મિત્રો, આ મહિલા છેલ્લા 12 વર્ષથી તમારા પછી અને આગામી 24 કલાકમાં છે. અંદરની આ સ્ત્રી તમારા જીવનમાં પાયમાલી સર્જશે. આ એક ભગવાન શનિદેવ મહારાજ તરફથી છે. મિત્રો, આ સમયગાળામાં પણ ઉલટું ચાલ કર્યું છે અને તમારી કુંડળીમાં પણ આ જ વાત ચાલી રહી છે. તો મિત્રો, જો તમે આ સમયગાળામાં છો, જો તમે આ સમયગાળા દરમિયાન સાવચેત ન રહો, જો તમે સાવચેત ન રહો તો આખી જિંદગી લોહીના આંસુ રડવું પડશે. મારા પ્રિય મિત્રો, તમે તેનો અફસોસ કરશો. એક મોટું રહસ્ય બહાર આવવાનું છે. મિત્રો, આજે આ જ્યોતિષ કાર્યક્રમમાં એક વિશાળ સફેદ અસત્યના પડદા દ્વારા તમે જાગી જશો અને 24 કલાકમાં જોશો. મિત્રો, આ ઘટના સત્ય સાંભળ્યા પછી થશે. શરીરના દરેક અંગ ઢીલા થઈ જશે. મિત્રો, તમારા શરીર અને તેમના માટે ઊભા થાઓ.
જઈશ મિત્રો, આજે પહેલા તમને કહી દઉં, તમે ભ્રમમાં જીવતા હતા, કારણ કે મિત્રો આ રહસ્ય તો પોતાના લોકોમાં જ છુપાયેલું હતું, પણ મિત્રો આજે આ રહસ્ય તમારી સામે છે. હું તેને ખુલ્લું રાખીશ. મિત્રો ચાલો હું તમને કહીશ, જ્યોતિષ કાર્યક્રમ તમે જીવનમાં ક્યારેય નહીં જોયું જ હશે, કારણ કે મિત્રો આ જ્યોતિષ 100% હાઉસ ટ્રાન્ઝિટ પર